ઉંમર વધતાની સાથે તમે ઘણા બધા લોકોએ અનુભવ કર્યો હશે કે શરીરમાં નબળાઈ આવી, સાથે ઘણી વખતે પૂરતો આરામ કર્યા પછી પણ આળસ આવી, થાકનો અનુભવ થવો, શરીરમાં દુખાવા થવા, સાંધાના દુખાવા, કમરના દુખાવા કે પછી સાંધાનો ઘસારો થવો, આવી અલગ અલગ સમસ્યાઓ અવારનવાર સતાવતી હોય છે. ઉઠતા બેઠતા કે ચાલતા કોઈ પણ સમયે આપણે સાંધાના દુખાવા કે પછી કમરના દુખાવાની તકલીફ આપણને અવારનવાર પરેશાન કરતી હોય છે. અને ઘણી વખતે ઘણા વડીલોના મોઢે સાંભળ્યું છે કે હવે ઉંમર થઈ ગઈ એટલે અમારા પગ કામ નથી કરતા, ઝડપથી થાકી જવાય છે, પગના સાંધા દુખી જાય છે. તેના માટે આ સમયે ઘણા બધા લોકો દુખાવાની દવા લેતા હોય છે, પરંતુ ચિંતા ના કરો, તમે એકલા નથી. આ સમય દરમિયાન ઘણા બધા લોકો આ પ્રકારની દવા લેતા હોય છે, પરંતુ સૌથી પહેલા તો મોટી વાત એ છે કે આજે દુખાવા માટે કે જેમને કાયમી ખતમ કરવા માટે આપણે શું કરવું જોઈએ. તો હા મિત્રો, તેના માટે આપણે કોઈ પણ એવી કઈ દવા કેવું નથી લેવું, પરંતુ તે આપણે ઘર બેઠા માત્ર એવી 5 થી 6 વસ્તુઓ કે જે આપણે તેમનો ઉપાય કરીશું તો જરૂરથી આપણે આ જે દુખાવા છે તેનાથી આપણે તદ્દન રાહત આપણે મેળવી શકીએ છીએ. તો કેમ છો મિત્રો, મજામાં? હું છું ડોક્ટર રાજન, અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. તો તેમાં સૌથી પહેલા વાત કરીએ કે દુખાવો અને જે સાંધાના દુખાવો કે સાંધાનો ઘસારો થાય એ પાછળના એવા કયા કારણો છે. તો હા મિત્રો, એની પાછળ એવા મુખ્ય 3 કારણો જવાબદાર છે કે જેમાં સૌથી પહેલા એટલે કે કેલ્શિયમની ઉણપ એટલે કે કેલ્શિયમની કમી હોવી, કે બીજું કે એટલે કે કાર્ટિલેજનો ઘસારો થવો, અને ત્રીજું એટલે કે સાંધામાં ચેપ અથવા તો સાંધામાં સોજો આવવો. હા મિત્રો, તમે કદાચ જોયું હશે કે આપણી કુદરત કે જ્યારે બાળક જન્મે છે ત્યારે તે બાળકના પૂરતા વિકાસ માટે, હાડકાના પૂરતા વિકાસ માટે પ્રકૃતિ એ બાળકને તે માતાનું દૂધ આપતી હોય છે. હા મિત્રો, કે જે પ્રકૃતિ પણ જાણે છે કે જો આ બાળકને આપણે માતાનું દૂધ આપીશું તો જરૂરથી તેમના શરીરમાં કેલ્શિયમની નેચરલી કુદરતી રીતે પૂર્તિ થશે, સાથે સાથે તેનો સર્વાંગી અને પૂરતો વિકાસ થતો હોય છે. તો તેવી જ રીતે આપણા શરીરમાં જ્યારે કેલ્શિયમની ઉણપ થાય છે ત્યારે દૂધ પણ એક મહત્વનું કામ આપતું હોય છે. પરંતુ સાથે સાથે અગત્યની વાત એ પણ કરીએ મિત્રો કે કાર્ટિલેજનો ઘસારો. તો હા મિત્રો, કાર્ટિલેજ એ વળી શું છે, એટલે કે જ્યારે કુદરતે આપણા શરીરમાં એક એવી રચના કરી છે કે જ્યારે બંને સાંધાની વચ્ચે જે જગ્યા હોય કે તેમાં કુદરતી રીતે ગ્રીસ મૂકેલું છે, એટલે કે એમ તે ઓઇલિંગ થાય એ પ્રમાણે સાંધાની રચના થયેલી છે કે જેથી કરીને આપણે સાંધાનો ઘસારોથી અટકી શકીએ છીએ. હા મિત્રો, જ્યારે કાર્ટિલેજનો ઘસારો થાય કે સાદી ભાષામાં તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે બંને સાંધાની વચ્ચે કેપ્સ્યુલ મૂકેલી હોય એટલે કે ગાદી મૂકેલી હોય, એ ગાદીમાં જ્યારે ઘસારો થાય અને તેને કારણે સાંધા ઘસાવા માંડે છે, અને જેને કારણે ઉઠતા બેઠતા કે ચાલતા આપણે સાંધાનો દુખાવાની તકલીફ અવારનવાર રહેતી હોય છે. તો હા મિત્રો, તેને સોજો આવો એટલે કે જ્યારે ઘણી વખતે સાંધામાં કોઈ પણ જાતના ચેપ લાગે અથવા તો સોજો આવે ત્યારે પણ આવી બધી તકલીફ આપણે અવારનવાર રહેતી હોય છે. તો તેના માટે આપણે સૌથી પહેલા 1 ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે. હા મિત્રો, ગાયનું દૂધ એટલે કે જે કેલ્શિયમથી ભરપૂર છે, કે જેમાં કુદરતી રીતે પ્રચુર માત્રામાં કેલ્શિયમ આપણે મળી રહેતું હોય છે. સાથે બીજું એટલે કે હળદર. હા મિત્રો, હળદર છે તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી સાથે તેમાં એન્ટી આર્થરાઇટિક એવા ગુણ રહેલા છે કે જેથી કરીને આપણે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ કે ઓસ્ટિયો આર્થરાઇટિસ જેવી ઘણી બધી તકલીફથી આપણને તે બચાવે છે. અને સાથે મિત્રો 1 ચમચી આદુનો રસ લેવાનો છે. શું કામ? એ પાછળનું કારણ એ છે કે આદુમાં વાયુને સમન કરવા માટે નું શ્રેષ્ઠ ઔષધ છે કે જે જ્યારે આપણા શરીરમાં વાયુ વધે છે તેને કારણે આપણે ઘણા બધા દુખાવા પણ રહેતા હોય છે. ઘણી વખતે સાંધાનો ઘસારો તો ઠીક છે, પણ ઘણી વખતે શરીરમાં વાયુ વધે છે તેને કારણે પણ આપણે આવી બધી તકલીફ એટલે કે સાંધાના દુખાવા, કમરના દુખાવા કે ઘૂંટણના દુખાવા, આવા નાના મોટા સાંધાના દુખાવાની તકલીફ રહેતી હોય છે. તો તેના માટે પણ બેસ્ટ એટલે કે આપણા રસોડામાં જ રહેલું ઔષધ એટલે કે આદુ. તો હા મિત્રો, જે આદુનો રસ લેવાનો છે. સાથે સાથે મિત્રો આપણે 3 થી 4 કાળા મરીનો પાવડર લેવાનો છે. હા, કે જે કાળા મરી છે તેમાં એક એવી આયુર્વેદિક નેચરલ પ્રોપર્ટી છે કે જે આપણા શરીરમાં વધેલો વાયુ પણ શાંત કરે છે. સાથે સાથે આપણા જે શરીરમાં જે આર્થરાઇટિક એક્ટિવિટી મતલબ કે એન્ટી આર્થરાઇટિક એવા ગુણ સાથે આપણે જે ઓસ્ટિયો આર્થરાઇટિસ જેવી જે પ્રક્રિયા છે તેનાથી પણ તેને અટકાવે છે કે જેથી કરીને આપણે સાંધાના ઘસારા અને સાંધાના દુખાવાથી આપણને બચાવે છે. અને સાથે અગત્યનું એટલે કે તજ. હા મિત્રો, એવા 3 થી 4 તજનો આપણે પાવડર લેવાનો છે. શું કામ તજ? કારણ કે તજમાં એક સિનામોનિક એસિડ નામનું એક તત્વ રહેલું છે અને સાથે તેમાં પ્રચુર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ પણ રહેલા છે. અને જે સિનામોનિક એસિડ જે રહેલું છે કે જેથી કરીને આપણે જે સાંધાની વચ્ચે જે કુદરતી રીતે જે કેપ્સ્યુલ આવેલી છે એટલે કે ગાદી આવેલી છે, કાર્ટિલેજ આવેલા છે,
તેને જે ઘસારો થતા તે અટકાવે છે અને તેમાં પ્રચુર માત્રામાં એન્ટી આર્થરાઇટિક ગુણ રહેલા છે અને કે જેથી કરીને જે આપણા શરીરમાં જે વધેલો વાયુ પણ દૂર કરે છે અને આપણે આવી ઘણી બધી સમસ્યાથી આપણે બચાવે છે. એટલે કે આપણે ઓસ્ટિયો આર્થરાઇટિસ, રુમેટોઇડ આર્થરાઇટિસ, સાદોવા, સંધિવા આવી ઘણી બધી તકલીફોથી આપણને તે બચાવે છે. અને સાથે સાથે મિત્રો અગત્યની વાત એ કરીશ કે આપણે તેમાં 1 ચમચી મધ લેવાનું છે. શું કામ મધ? કારણ કે મધમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે કે જેથી કરીને આપણા શરીરમાં જે બની ગયેલો જે જૂનો કચરો છે તેને પણ બહાર કાઢવા માટે સારી રીતે તે કામ આપતું હોય છે. અને મિત્રો આપણા જે સાંધા છે કે હાડકા છે તેમાં એક કોલાજન નામનું તત્વ રહેલું છે કે જ્યારે ઉંમર વધતાની સાથે કોલાજનનું જ્યારે પ્રમાણ આપણા શરીરમાં ઘટે છે કે જેથી કરીને આપણા સાંધાનો ઘસારો ઝડપથી થતો હોય છે. તો આપણે જે કોલાજનની કુદરતી રીતે પૂર્તિ કરવા માટે શું કરવું જોઈએ? તો તેના માટે આપણે ગ્રીન લીફી વેજીટેબલ એટલે કે લીલા રેસાવાળા પાંદડાવાળા શાકભાજી ખાવાના છે કે જેમાં પાલકનું પણ તમે સેવન કરી શકો છો. સાથે સાથે બ્રોકલી કે જે તેનો જે પ્રચુર માત્રામાં કુદરતી સ્ત્રોત છે કે જેમનું આપણે સેવન કરવાથી આપણા શરીરમાં નેચરલી રીતે કોલાજનની પૂર્તિ થાય છે કે જેથી કરીને સાંધાનો ઘસારો પણ અટકે છે એટલે કે કાર્ટિલેજ આપણે મજબૂત થાય છે અને આપણે આવી ઘણી બધી બીમારીથી પણ આપણે તે બચાવે છે. અને મિત્રો આપણે અગાઉ વાત પણ કરીને કે કાળા મરીથી આપણા શરીરમાં રહેલો આમવાદ પણ ઓછો થાય છે કે જે આમવાદ કે જેનાથી આપણા શરીરમાં જે વધી ગયેલો વાયુ છે, બિનજરૂરી વાયુ છે તે ઓછું કરવામાં ખૂબ સારી રીતે તે મદદરૂપ થાય છે. તો હા મિત્રો, આજે આ બધી જ વસ્તુને એક સાથે મિક્સ કરી કે જેમાં આપણે 1 ગ્લાસ ગાયનું દૂધ સાથે 1 ચમચી હળદર, 1 ચમચી આદુનો રસ, સાથે તેમાં તજ પાવડર, થોડો તજ પાવડર, સાથે 3 થી 4 કાળા મરીનો પાવડર અને સાથે તેમાં થોડું મધ લેવાનું છે. તેને મિક્સ કરીને તેમને થોડું હળવું 5 થી 7 મિનિટ સુધી ગરમ કરવાનું છે અને જે પછી જે બને છે એટલે કે તે સોનામાં સુગંધ બને, બસ એવું જ થયું. હા મિત્રો, પછી જે બને છે જે ગરમ દૂધ છે કે જે ઇન્ડિયન સ્પાઇસીસ યુક્ત એટલે કે આપણે જે રસોડામાં જ રહેલા ઔષધિથી ભરપૂર જે દૂધ છે કે જે આપણે લેવાથી આપણા શરીરમાં રહેલા જે સાંધા છે તેની જે અવારનવાર જે આપણે વારે પરેશાન કરતી તકલીફો છે તેનાથી આપણે બચાવે છે. સાથે આપણે ઘણા બધા દુખાવાથી પણ આપણે રાહત આપે છે અને આપણે ઓસ્ટિયો આર્થરાઇટિસ, રુમેટોઇડ આર્થરાઇટિસ અથવા તો વધતી ઉંમરની સાથે સાથે હાડકામાં થતું ખવાણ, હાડકામાં થતું ધોવાણ તેનાથી પણ આપણે તે બચાવે છે. સાથે સાથે મિત્રો અગત્યની વાત એ પણ કરીશ, તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે ઠંડુ વાતાવરણ થાય અને અમને સાંધાનો દુખાવો થતો હોય છે. તો હા, તેવા લોકો માટે ખાસ તે લોકો ગરમ રેતીનો શેક કરી શકે છે, સાથે સાથે ગરમ પાણીનો પણ શેક કરી શકે છે અથવા તો તલના તેલનું પણ મસાજ કરી શકે છે કે જેનાથી આપણા સાંધામાં વધી ગયેલો વાયુ છે તે ઝડપથી ઓછો થઈ જાય છે કે જેથી કરીને આપણે આવી ઘણી બધી તકલીફોથી એટલે કે સાંધાનો અસહ્ય દુખાવાથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ કે જેમાં આપણે ઘણા બધા અંશે આપણે રાહત મળતી હોય છે. તો મિત્રો, આ જે સૂચનો જણાવ્યા તે માત્ર 2-4 દિવસ તેનું પાલન ન કરતા જરૂરથી તે આપણે રોજના જીવનમાં પાલન કરીશું તો જરૂરથી આપણે આવી ઘણી બધી સાંધાની તકલીફ, શરીરના દુખાવાથી આપણે બચી શકીએ છીએ. અને મિત્રો, આ જે વિડીયો છે તે તમે જરૂરથી એવા લોકો સુધી પહોંચાડો કે જે લોકો આવી સમસ્યાથી અવારનવાર હેરાન થતા હોય છે. અને આ સમયમાં વડીલો તો ઠીક છે પરંતુ નાની ઉંમરના લોકોમાં પણ આવી તકલીફ અવારનવાર રહેતી હોય છે. તો મિત્રો, આ વિડીયો જરૂરથી તમારા દરેક મિત્રોને શેર કરો અને આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. સૌનો આભાર. જય ધન્વંતરી.